નાનો ગ્રહ, પરંતુ તેની ઝડપ પૃથ્વી કરતાં અનેક ગણી છે. તે એક વર્ષનું કામ 88 દિવસમાં પૂર્ણ કરે છે. પૃથ્વી પર રહીને આપણે અહીંના વાતાવરણ અને વાતાવરણથી ટેવાઈ ગયા છીએ, પરંતુ તેનાથી આગળની દુનિયા વિશે આપણને બહુ ઓછી જાણકારી છે. પૃથ્વી પર મહાસાગરોના ઊંડાણમાં ઘણા એવા રહસ્ય છુપાયેલા છે અને બ્રહ્માંડમાં એવી ઘણી વસ્તુઓ છે જેના વિશે આપણે ફક્ત સાંભળ્યું જ હશે. આપણામાંથી ઘણા લોકોને અન્ય ગ્રહો અને બ્રહ્માંડની પ્રવૃત્તિઓમાં રસ છે. બ્રહ્માંડની માહિતીમાં રસ ધરાવતા લોકો માટે એક નાનકડો પ્રશ્ન છે. શું તમે જાણો છો કે એવો કયો ગ્રહ છે જે કદમાં તો પૃથ્વી કરતાં નાનો છે, પરંતુ પૃથ્વી 365 દિવસમાં પૂરું કરે છે ને તે કામ માત્ર 88 દિવસમાં પૂરું કરી નાખે છે? જરા કલ્પના કરો કે આ ગ્રહની ગતિ કેટલી ઝડપી હશે. બુધ પૃથ્વી કરતાં ઘણો ઝડપી છે. હું તે જ ગ્રહ વિશે વાત કરું છું જે બુધ છે. તે આપણા સૌરમંડળમાં સૌથી નાનો ગ્રહ છે, પણ તેની સૂર્યની ફરતે પરિભ્રમણની ઝડપ પૃથ્વી કરતાં ઘણી વધારે છે. જ્યારે પૃથ્વીને સૂર્યની આસપાસ પરિભ્રમણ કરવામાં એક વર્ષ એટલે કે 365 દિવસો લાગે છે, ત્યારે બુધ આ કાર્ય માત્ર 88 દિવસોમાં પૂર્ણ કરે છે. તે 29 માઇલ્સ એટલે કે 47 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે આગળ વધે છે અને 7 કરોડ કિલોમીટરની ત્રિજ્યામાં ફરે છે. તેની પરિક્રમણ પણ પૃથ્વીની જેમ ગોળાકાર નથી, અંડાકાર છે. રસપ્રદ વાત એ છે કે બુધ પૃથ્વીની જેમ 24 કલાકમાં ફરતો નથી, પણ તે એક સંપૂર્ણ દિવસ પૃથ્વીના 176 દિવસ બરાબર છે. કહેવાય છે કે આ એક પૃથ્વીનો જુડવા ગ્રહ છે. બુધ પૃથ્વી જેવો જ દેખાય છે, તેથી જ તેને પૃથ્વીનો જુડવા ગ્રહ કહેવામાં આવે છે. તેનો પોતાનો કોઈ ચંદ્ર નથી કે તેની ફરતે કોઈ વલય આવેલ નથી. તેની ઉંમર 4.5 અબજ વર્ષ હોવાનું કહેવાય છે. તે સૂર્યની આસપાસ ફરતી વખતે માત્ર 2 ડિગ્રી જ ફરે છે. તે એકદમ સીધો હોવાથી આ ગ્રહ પર હવામાનમાં કોઈ ફેરફાર થતો નથી. તે સૂર્યથી લગભગ 4 કરોડ 60 લાખ કિલોમીટરના અંતરે દૂર છે. આવા જ નવા ફેક્ટના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકનને ઓન કરી દો, જેથી અમારો વિડીયો અપલોડ થતાં જ તમને મળતો રહે.